તો આ મામલે ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે, કારણ કે સુરત શહેરમાં આ હોસ્પિટલ ઝડપાઈ છે ત્યારે પ્રફુલ્લ પાનસેરિયા આરોગ્ય પ્રધાન દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની વાત કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે અને નજર રાખી રહ્યું છે તેવું તેમનું કહેવું છે। ત્યારે એમણે મમતા હોસ્પિટલ નામ ધારણ કરી અને આ રીતનું એક દીકરીઓ મહિલાઓના અત્યાચાર વર્ષોથી જે પહેલાં પણ દૂધ પીતી કરી દેતા હતા, અત્યારે માના કોખની અંદર પણ મારી નાખવાનો આ એક જઘન કૃત્ય કર્યું છે, તો એમને માફ નહીં કરી શકાય। આ પ્રમાણે જ્યારે અમે માહિતી આપી અને ડૉક્ટર ત્યાં રેડ પાડે છે, તો એ ડૉક્ટરની જવાબદાર અમારા આરોગ્ય અધિકારીની પણ જવાબદારી એટલી જ બને છે। માટે આ અનિલ પટેલ ડૉક્ટરને પણ અમે શોકોદની નોટિસ પાઠવેલી છે અને જ્યાં જ્યાં ગુજરાતમાં ભેળસેળ વગેરે આવી માહિતી અમને પ્રાપ્ત થશે અને જો એ વિસ્તારનો ડૉક્ટર કે અમારા અધિકારી જો એમાં બેદરકારી દાખવશે તો એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે।